વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષમાં ધોરણ 12 પાઠ 10 ભૂગોળ. પર્યાવરણીય પ્રદૂષણ. પર્યાવરણની અંદર થતું પ્રદૂષણ એ માનવી અને કુદરત બંને દ્વારા થાય છે. વિકાસ માનવીનો અધિકાર છે, એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે. આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકાસ કથાના મહત્ત્વના પાત્રો છે. કુદરત દ્વારા થતા પ્રદૂષણની તુલનામાં માનવી દ્વારા કરાતું પ્રદૂષણ વધારે ઘાતક છે. માનવી દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે તે પ્રદૂષણ પેદા કરે છે. પ્રદૂષણના પ્રકારોમાં તેને માનવ નિર્મિત પ્રદૂષણના નામે આપણે ઓળખીએ છીએ. પ્રદૂષકોના ફેલાવા અને તેના માધ્યમોને આધારે તેને નીચેના પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તેમાં જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ મુખ્ય છે. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. પ્રદૂષણ ફેલાયું છે. તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે. આ બેવને એમના સંદર્ભો સાથે જોવાનો, સમજવાનો પ્રયાસ કરવાનો જરૂરી બન્યું છે. આજે હવા, પાણી, ભૂમિ, ધ્વનિ અને અવકાશી પ્રદૂષણો પણ વધી ગયા છે. તેની ઘણી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે. આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ પણ આપણા જીવનની અંદર એક મહત્ત્વનો ભાગ ભજવો છે, જે હવે આપણે ક્રમશઃ અભ્યાસ કરીએ. પ્રદૂષણના પ્રકારમાં પ્રથમ છે જળ પ્રદૂષણ. જળ એ જીવન છે, એ ઉક્તિ સાચે જ સાર્થક છે. જીવસૃષ્ટિ માટે આવશ્યક જરૂરિયાતમાં હવા પછી જો કોઈ હોય તો તે જળ છે. જળનો કોઈ વિકલ્પ નથી. વધતી જતી વસ્તી અને તીવ્ર ગતિએ થઈ રહેલ શહેરીકરણથી પાણીનો વિવેકહીન અમર્યાદિત ઉપયોગ શરૂ થવાથી પાણીની ગુણવત્તા ઘટી નીચી ગઈ છે. આપણા દેશની નદીઓ, તળાવો અને મોટા જળાશયોનું પાણી અશુદ્ધ બન્યું છે. તેમાં અલ્પ માત્રામાં તરલ અશુદ્ધિઓ, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થ હોય છે. જ્યારે પાણીમાં આ પદાર્થોની માત્રા વધી જાય ત્યારે તે પ્રદૂષિત થઈ જાય છે. આ સ્થિતિમાં પાણી જાતે શુદ્ધ થવાની ક્ષમતા ધરાવતું નથી. હવે આપણે જોઈએ તો ઉદ્યોગોને પાણી જોઈએ. પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણી નદી, નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે. વળી
જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે. આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે. આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે, જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. આજે ઔદ્યોગિકીકરણથી એટલે કે ઉદ્યોગોના વિકાસથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. ઉદ્યોગોનો ધુમાડો, ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. વિવિધ ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયાથી પેદા થતી અવાંછિત ચીજો જેવી કે પ્રક્રિયાને અંતે વધેલું પાણી, અનેક ભારે ધાતુઓ, રાસાયણિક અવશેષ વગેરેને કારણે જળાશયો દૂષિત થાય છે. તેથી પાણી પર નભતી જીવસૃષ્ટિ નષ્ટ થાય છે. ચર્મ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગથી મોટા પ્રમાણમાં જળ પ્રદૂષણ થાય છે. આમ જોઈએ તો ગુજરાતમાં જેતપુરમાં સાડીના રંગ કરવા માટેના ઉદ્યોગો ઠેર ઠેર હતા. તેને હિસાબે તે ઉદ્યોગોનું અને કેમિકલવાળું પાણી જમીનની અંદર ઉતરતા ભૂમિ પ્રદૂષણ પણ સર્જાયું. સાથે સાથે જળ પ્રદૂષણ પણ સર્જાયું. આજુબાજુના તળાવો છે, કૂવા છે, એમાં કલરવાળું અને કેમિકલયુક્ત પાણી આવવા લાગ્યું, જેથી કરીને માનવ જીવન અને પ્રાણી જીવન ઉપર એક ગહન એટલે કે ઊંડી અસર ઊભી થઈ. આ કારણે સરકારે તે ઉદ્યોગોને બંધ કરવા માટેની તાજવીજ કરી હતી અને એ ઉદ્યોગો આજે બંધ થયેલા જોવા મળે છે. તો આવી રીતે જળ પ્રદૂષણ એ ખૂબ જ માનવ જીવન અને અન્ય જીવો પર અસર કરે છે. હરિયાળી ક્રાંતિની સાથે સાથે ખેતીમાં પણ વપરાતા કીટનાશકો અને અકાર્બનિક દ્રવ્યોથી બનેલા ખાતરોનો વપરાશ અમર્યાદિત રીતે વધ્યો છે. આ રસાયણો ખેતરમાંથી વરસાદી પાણી સાથે વહીને જળાશયોમાં પહોંચી જાય છે અને જળાશયોને પ્રદૂષિત કરે છે. આ પાણી જમીનમાં ઉતરીને ભૂમિગત જળને પણ દૂષિત કરે છે. નાઇટ્રેટના ખાતરોને કારણે ભૂમિગત જળમાં તેની માત્રા વધે છે. આપણા દેશમાં નદી, સરોવર કાંઠે યોજાતા મેળાઓ, તીર્થયાત્રાઓ વગેરે જેવી સાંસ્કૃતિક ગતિવિધિઓ પણ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉપલબ્ધ જળ જથ્થાનો લગભગ 70% હિસ્સો પ્રદૂષિત થઈ ચૂક્યો છે, જે આપણા માનવ જીવન અને અન્ય જીવનો માટે ખૂબ જ નુકસાનકર્તા છે. તો હવે આપણે જોઈએ જળ પ્રદૂષણની અસરો. જળ પ્રદૂષણની અસરોમાં પ્રથમ અસર છે જળ આધારિત જીવસૃષ્ટિના જીવનચક્રમાં ભારે ખલેલ પડે છે. એટલે કે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે, ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે. માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે. તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. મોટા જળાશયો કે નદીઓ વરસાદી પાણી સાથે વહી આવતા જૈવિક અને અજૈવિક એટલે કે કુદરતી અને કૃત્રિમ દ્રવ્યોની ભરમારથી ક્યારેક અનિચ્છનીય વનસ્પતિ કે કીટકોના ઉપદ્રવની સમસ્યા વણસે છે. વિવિધ પ્રકારના પાણીજન્ય રોગો પ્રદૂષિત પાણી પીવાથી થાય છે, જેમાં ઝાડા, ઉલટી, કૃમિ તથા હેપેટાઇટિસ મુખ્ય છે.
જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા, ઉલટી જેવા રોગો પણ ફેલાય છે. કદાચ એટલે જ આજે આપણે ત્યાં મુસાફરી, ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે. પ્રદૂષિત જળાશયોના માછલા અને અન્ય સજીવો પર પણ તેની માઠી અસર પડે છે. તેનો ખોરાકમાં ઉપયોગ કરનાર બીમારીનો ભોગ બને છે. જળ સપાટી પરના જળને દૂષિત કરવાની સાથે સાથે જમીનમાં ઉતરીને ભૂમિગત જળની ગુણવત્તા બગાડે છે. આ નુકસાન આવનારી પેઢીઓને સદીઓ સુધી ભોગવવું પડે છે. આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરાય તો ક્યારેક પાક નષ્ટ થાય છે. પ્રદૂષિત પાણીથી પકવાતા શાકભાજી કે ફળોના પાકમાં પ્રદૂષકોની હાજરી નોંધાય છે, જેથી તેની જનજીવન પર ખૂબ જ માઠી અસર પડેલી જોવા મળે છે. સંશોધન અનુસાર પ્રદૂષિત નદીઓના ભાઠામાં ઉગાડાતા શાકભાજીની પેદાશોમાં અનેક ઝેરી દ્રવ્યો હોવાનું માલુમ પડ્યું છે, જે જનજીવન ઉપર ખૂબ જ માઠી અસર પાડે છે. નદીઓના ગંદા પાણી ખેતકામ માટે વપરાય છે. આને પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારો, શાકભાજી પ્રદૂષકોની ભરપૂર હોય છે. તો આમ જળ પ્રદૂષણ થતાં તેની અસર માનવ જીવન તેમજ અન્ય જીવો ઉપર માઠી પડે છે. હવે પછીનું પ્રદૂષણનો અભ્યાસ આપણે કરીશું વાયુ પ્રદૂષણ. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે વાયુ છે, હવા છે, તે આપણા જીવનનો એક મુખ્ય ભાગ છે. જો વાયુ અશુદ્ધ હશે તો આપણું જીવન લાંબુ આપણે ટકાવી શકશું નહીં. તો વાયુ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, તેની અસરો શું છે, તો આપણે વાયુ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીએ. શુદ્ધ હવા એ સ્વસ્થ જીવનની અત્યંત પાયાની જરૂરિયાતમાંની એક છે. ખોરાક વગર માનવ લાંબો સમય જીવી શકે, પણ હવા વિના જીવનની કલ્પના કરી શકાય? કદી ન કરી શકાય. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં વાયુ છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો તે ન હોય તો આપણા જીવનની કલ્પના કરી શકાય નહીં. ઉદ્યોગો, વાહનો અને વિવિધ પ્રકારના ઈંધણોના વપરાશથી પર્યાવરણમાં ઝેરી ધુમાડો ફેલાય છે. તેના પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે. આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. માનવીની આધુનિક થવાની ઘેલછાએ એટલે કે ઈચ્છાએ વાતાવરણને આપણે એક ઉકરડામાં ફેરવી નાખ્યું છે. માનવ જેમ જેમ પોતાનો વિકાસ કરતો જાય છે, તેમ તેમ વાયુ પ્રદૂષણમાં પણ વધારો થતો જાય છે. વાતાવરણમાં આપણે ઘન,
પ્રવાહી અને વાયુ સ્વરૂપે કચરો અવિરતપણે ઠાલવ્યા કરીએ છીએ. છેલ્લા 50 વર્ષોમાં અશ્મિભૂત ઇંધણોના વધતા જતા વપરાશથી હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સીસુ જેવી અશુદ્ધિઓ મોટી માત્રામાં વાતાવરણમાં ભળે છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO3નું પ્રમાણ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. તો હવે આપણે જોઈશું વાયુ પ્રદૂષણની અસરો. વાયુ પ્રદૂષણની અસરો. તેમાં પ્રથમ છે રાસાયણિક પ્રદૂષકોને કારણે ઓઝોનના પડમાં ગાબડા પડવાથી જીવસૃષ્ટિ માટે ખતરો ઊભો થયો છે. આપણે જોઈએ છીએ કે ઓઝોન વાયુ છે તે આપણું રક્ષણ કરે છે. સૂર્યમાંથી આવતા કિરણો આ પડમાંથી ગળાઈને આવે છે, જેથી આપણું રક્ષણ થાય છે. તો આજે પ્રદૂષણ વધવાથી ઓઝોનના પડમાં ગાબડા પડવાથી જીવસૃષ્ટિ માટે ખતરો ઊભો થયો છે. હવામાં સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા તેજાબી વરસાદ માટે જવાબદાર છે. પૃથ્વી ઉપર થતા માનવજાત વચ્ચેના યુદ્ધોથી પણ આ તેજાબી વરસાદ થવાનું મુખ્ય કારણ છે. ગીચ વસ્તી ધરાવતા પ્રદૂષિત શહેરોમાં ધૂંધળા સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ વાયુ પ્રદૂષણના પરિણામે જ હોય છે. આજે જોઈએ તો ઉદ્યોગોના ધુમાડાથી એટલું બધું પ્રદૂષણ ફેલાયું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ વાયુ પ્રદૂષણના પરિણામે ધૂંધળા દેખાય છે. આપણે જોઈએ તો દિલ્હીમાં ઉદ્યોગોનું પ્રદૂષણ અને ધુમાડો એટલો બધો વધી ગયો છે કે ત્યાંના જનજીવન ઉપર એક ઊંડી અસર કરી છે. લોકો વાયુ પ્રદૂષણના કારણે અનેક રોગોનો ભોગ બન્યા છે. તેમજ માણસો છે તે ક્યારેક મરણ પણ પામે છે, જેમાં બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શહેરી વિસ્તારોમાં ઠંડી ઋતુમાં વહેલી સવારે જોવા મળતું ગાઢ ધુમ્મસ રોજબરોજની પ્રવૃત્તિઓમાં બાધક બને છે. માનવોમાં ચામડી, શ્વસનતંત્ર અને ગળાના રોગો થવાની સંભાવના વાયુ પ્રદૂષણથી વધી જાય છે. હવામાં રહેલી સીસાની અશુદ્ધિ ચેતાતંત્ર, મૂત્રપિંડ અને હૃદય પર ખતરનાક અસરો જન્માવે છે. બાગાયતી એટલે કે બગીચાની ખેતીમાં વાયુ પ્રદૂષણની અસરથી પાકનું ઉત્પાદન ઘટે છે. તેમજ હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થાય છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે, જે વનસ્પતિને અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે. તો આવી રીતે વાયુ પ્રદૂષણ થવાથી માનવજાત અને અન્ય જીવો પર એટલે કે જીવસૃષ્ટિ પર ખૂબ જ ઊંડી અને ગહન અસરો વર્તાવે છે, જે એક વૈશ્વિક સમસ્યા છે.
તેના નિરાકરણ માટે વિશ્વ લેવલે પગલાં લેવા જરૂરી છે. જો તે પગલાં લેવામાં ન આવે તો ભવિષ્ય કદાચ ધૂંધળું પણ હોઈ શકે છે, જે એક અતિ મહત્વનો ચિંતાજનક પ્રશ્ન છે. હવે પછી આપણે જોઈશું ભૂમિ પ્રદૂષણ. જમીન આપણને ખોરાક, વસ્ત્ર અને નિવાસની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડે છે. જમીનની ગુણવત્તામાં પણ થતા ઘટાડાને જમીન પ્રદૂષણ કહે છે. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. તો આમ જમીન પ્રદૂષણ દિવસે દિવસે ખૂબ જ વધતું જાય છે. જમીનની આર્થિક અને જૈવિક ઉત્પાદકતા એટલે કે કુદરતી ઉત્પાદકતામાં ભારે ઘટાડો થાય છે. ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી મુખ્યત્વે જમીન પ્રદૂષણ ફેલાય છે. જમીન પ્રદૂષણના લાંબા ગાળાના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. આજે પ્લાસ્ટિક એટલે કે પોલિથિલિનનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક છે તે જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિકનો સ્ક્રેપ એટલે કે ભંગાર અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઊંડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. હવે આપણે જોઈશું ભૂમિ પ્રદૂષણની અસરો. ક્યારેક ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદકતા ગુમાવીને તદ્દન નિરુપયોગી બની જાય છે. એટલે કે જમીન છે તેની ઉપર કોઈ પણ પ્રકારનો પાક ઉત્પન્ન કરીએ છીએ ત્યારે તેમાંથી આવતું ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ જાય છે અને ઉપયોગ વગરની બની જાય છે. જે તે પ્રદેશની પાક તરાહ બદલવી પડે તેની અસરો સરવાળે રોજગારી અને લોકજીવન પર થાય છે. એટલે કે જે તે પ્રદેશની પાક તરાહ એટલે કે પદ્ધતિ બદલાવવી પડે છે, તેની અસર સરવાળે રોજગારી ઘટવાથી લોકજીવન ઉપર થાય છે. નકામી બનેલી ભૂમિને પુનઃ ઉપયોગી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે, અટપટી છે અને ખર્ચાળ છે. તેથી જમીનમાં આ પ્રદૂષણ કોઈ પણ ભોગે અટકાવવું જોઈએ. કોઈ પણ પડતર જમીન છે તેને સારી કરવામાં ખૂબ જ ખર્ચ થાય છે. તેની ઉપર સારી જમીનની માટી નાખવાથી તે જમીન ચોક્કસ સારી બને છે, પરંતુ તે જમીનમાં ખૂબ જ ખર્ચો પણ થાય છે. આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા
અનાજ, શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ પણ ઊભી થાય છે. આવી જમીનમાંથી નીચે ઉતરતું પાણી ભૂમિગત જળને પણ દૂષિત બનાવે છે. સુંદર નયનરમ્ય દ્રશ્યોને સ્થાને ઉજ્જડ અને વેરાન જમીન બનતા પૃથ્વીનું કુદરતી સૌંદર્ય નષ્ટ થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રવાસની અંદર લોકો જાય છે ત્યારે અત્યારે પોલિથિનિલ એટલે કે પ્લાસ્ટિકનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. તો આપણે જોઈએ છીએ કે આવા પ્રવાસન સ્થળોએ ખૂબ જ પ્લાસ્ટિકનું પ્રમાણ જોવા મળે છે. વ્યક્તિઓ પ્લાસ્ટિકના ઉપયોગ વધારતા જાય છે. સરકારે જોકે આની ઉપર પ્રતિબંધ મૂક્યા છે, પરંતુ માનવે સમજીને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જમીનને ઓછી નુકસાન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો પણ નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે. તો આમ ભૂમિ પ્રદૂષણની અસરો ખૂબ જ ઘાતક હોય છે. તો તેના નિરાકરણ માટે આ એક વૈશ્વિક સમસ્યા છે. દરેક દેશને આ સમસ્યાઓ સતાવતી હોય છે, જેનો ભેગા મળીને તેમજ સરકાર અને દરેક વ્યક્તિએ તેમાં સહભાગી થઈને કાર્ય કરવું જોઈએ.